સંગઠન દ્વારા નસવાડી તાલુકાનું આવેદનપત્ર અહીંયા કાર્યદાર મામલતદારશ્રીને તમને આપવા માટે આવેલા છે. તો તમે એક તાલુકાના જવાબદાર નાગરિક તરીકે તમારી પાસે મેં એક આશાની અપેક્ષા રાખી છે. આવેદનપત્રમાં મેં એવું જણાવેલું છે કે ગુજરાતની અંદર 1 મહિના પહેલાં કમોસમી વરસાદ પડેલો હતો અને ગુજરાતભરના ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું હતું. ત્યારે અમારા નસવાડી તાલુકાના હોય કે પછી કવાંટ તાલુકાના હોય કે છોટાઉદેપુર જિલ્લાના તમામ લોકો અહીંયા સૌરાષ્ટ્રમાં મજૂરી કામ અર્થે આવેલા છે. તો અમારી માંગણી એટલી છે કે અહીંના ખેડૂતો જે મોટા મોટા છે એમને તો ગુજરાત સરકારે રાહત પેકેજ પેટે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરેલું છે. તો અહીંના ખેડૂતોને મળશે, પણ અહીંના ખેડૂતો અમારા લોકો અહીંયા મજૂરી કરવા આવેલા છે તો એમને પણ અન્યાય નહીં થવું જોઈએ એમ કરીને એમને જે ટકા પેટે કોઈને 28% હોય, કોઈને 30% હોય કે કોઈને એનાથી ઉપર હોય તો એ ટકા પ્રમાણે અહીંના મોટા ખેડૂતો છે એમને એ ખેડૂતો અહીંના અમારા ભાગ્ય લોકોને એ વળતર ચૂકવે એવી તમારી પાસે આશાની અપેક્ષા રાખવા માટે જ આવેલા છે. અને એક તાલુકાના તમે જવાબદાર નાગરિક તરીકે તમારી પાસે અમે એક આશાની અપેક્ષા રાખીએ કે તમારા મારફતે આવેદનપત્ર તમે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સંબોધીને લખેલું છે તો તમે તમારા હાથ દ્વારા તમે ઉપર મોકલો એવી તમારી પાસે અમે આશાની અપેક્ષા રાખીએ છીએ અને એટલા માટે તમને આવેદનપત્ર પાઠવવા માટે આવેલા છે. તમે 25/11 એક આવેદનપત્ર આપ્યું હતું